નમસ્તે મિત્રો, આજના આ ખાસ વિશ્લેષણમાં તમારું સ્વાગત છે। આજે આપણે પીટીઈ લિસનિંગના એક એવા ટાસ્ક વિશે વાત કરવાના છીએ જે ઘણીવાર મુશ્કેલ લાગે છે। હાઇલાઇટ કરેક્ટ સમરી। આપણો ગોલ એકદમ ક્લિયર છે, એક્ઝામનું ટેન્શન દૂર કરવું અને કોન્ફિડન્સ વધારવો। તો ચાલો સીધી જ શરૂઆત કરીએ। ઘણીવાર એવું થતું હશે, ખરું ને? આખો ઓડિયો એકદમ પરફેક્ટલી સમજાઈ જાય, પણ જેવા આપણે ઓપ્શન્સ જોઈએ એટલે મગજ બ્લેન્ક થઈ જાય, કન્ફ્યુઝન જ કન્ફ્યુઝન। પણ ટેન્શન લેવાની બિલકુલ જરૂર નથી, આ બહુ જ કોમન પ્રોબ્લેમ છે। મોટાભાગના સ્ટુડન્ટ્સ ઓડિયો સમજી લે છે પણ ઓપ્શન્સમાં અટવાઈ જાય છે। ચાલો આ સમસ્યાને એકદમ સિમ્પલ બનાવી દઈએ। આપણો આજનો એજન્ડા એકદમ ફોકસ છે। આપણે જોઈશું ટાસ્ક ઓવરવ્યૂ, સ્ટેપ બાય સ્ટેપ સક્સેસ સ્ટ્રેટેજી, એક્ઝામમાં થતી કોમન ભૂલો, એલિમિનેશન માટેની પ્રો ટિપ્સ અને છેલ્લે આના રિયલ વર્લ્ડ એપ્લિકેશન્સ। આટલા સ્ટેપ્સ ફોલો કરવાથી તૈયારી એકદમ પાક્કી થઈ જશે। તો ચાલો સૌથી પહેલા વિભાગથી શરૂ કરીએ, ટાસ્ક ઓવરવ્યૂ એન્ડ ઓબ્જેક્ટિવ। આ ટાસ્ક ખરેખર શું છે અને એમાં શું કરવાનું હોય છે તે સમજવું બહુ જરૂરી છે। એક્ઝેક્ટલી આ ટાસ્કમાં કરવાનું શું હોય છે? અહીં એક ઓડિયો લેક્ચર પ્લે થશે। એ સાંભળીને નીચે આપેલી 3 કે 4 સમરીઝમાંથી આપણે એવો એક ઓપ્શન સિલેક્ટ કરવાનો છે જે લેક્ચરના મેઇન આઈડિયા અને મહત્વની ડિટેલ્સને પરફેક્ટલી મેચ કરતો હોય। એટલે કે વાત માત્ર સાંભળવાની નથી, પણ સાંભળેલી માહિતીનું સચોટ વિશ્લેષણ કરીને સાચો અર્થ તારવાની છે। હવે પ્રશ્ન એ થાય કે આ ટાસ્ક આટલો ઇમ્પોર્ટન્ટ કેમ છે? કારણ કે આમાં લિસનિંગ અને રીડિંગ બંને સ્કિલ્સ એક સાથે ટેસ્ટ થાય છે। ઓવરઓલ સ્કોરમાં આનો બહુ મોટો ફાળો છે, અને સૌથી મોટી વાત, જો આપણી પાસે સાચી સિલેક્શન સ્ટ્રેટેજી હોય તો આપણે પરીક્ષાનો બીજો ઘણો બધો કિંમતી સમય બચાવી શકીએ છીએ। હવે આગળ વધીએ આપણા બીજા અને સૌથી પ્રેક્ટિકલ વિભાગ તરફ, સ્ટેપ બાય સ્ટેપ સક્સેસ સ્ટ્રેટેજી। ચાલો જોઈએ એક સચોટ ફોર્મ્યુલા। આ રહી આપણી 4 સ્ટેપની સક્સેસ ફોર્મ્યુલા। સ્ટેપ 1, પહેલી 20 સેકન્ડ્સમાં પૂરેપૂરું ધ્યાન આપો, કારણ કે મેઇન ટોપિક ત્યાં છુપાયેલો હોય છે। સ્ટેપ 2, અગત્યના કીવર્ડ્સ પકડો। સ્ટેપ 3, લેક્ચરનું માળખું એટલે કે ઇન્ટ્રોડક્શન, સમજૂતી અને નિષ્કર્ષને સમજો। અને છેલ્લે સ્ટેપ 4, આપેલા ઓપ્શન્સને ફટાફટ સ્કેન કરો। કીવર્ડ્સ પકડવા એટલે શું? જ્યારે ઓડિયો વાગતો હોય ત્યારે કોઈ ચોક્કસ વ્યક્તિના નામ, સાલ કે નંબર્સ અથવા વારંવાર રિપીટ થતા શબ્દો પર આપણું ફોકસ હોવું જોઈએ। ઉદાહરણ તરીકે, જો ઓડિયોમાં વારંવાર ગ્લોબલ વોર્મિંગ કે કોઈ ચોક્કસ વર્ષ સંભળાતું હોય તો સમજી લેવાનું કે એ આપણો સૌથી મોટો ક્લુ છે। આ શબ્દો મગજમાં એક હાઇલાઇટરની જેમ કામ કરે છે। ઓપ્શન્સ વાંચતી વખતે કઈ વસ્તુઓ તરત જ કાઢી નાખવાની છે? પહેલું, એવી કોઈ પણ એક્સ્ટ્રા ઇન્ફોર્મેશન જે ઓડિયોમાં બોલાઈ જ નથી, જેમ કે ઓડિયો માત્ર કારની વાત કરે પણ ઓપ્શન કાર અને બસ કહે તો તેને કાઢી નાખો। બીજું, જો કોઈ ઓપ્શનમાં મુખ્ય વાત જ ગાયબ હોય તો એને ચોકડી મારો। અને ત્રીજું, જો કોઈ ઓપ્શન ઓડિયો કરતાં સાવ ઉલટી જ વાત કરતો હોય, દાખલા તરીકે ઓડિયોમાં ફાયદાની વાત હોય અને ઓપ્શનમાં નુકસાન લખ્યું હોય, તો એ ઓપ્શન સીધો જ એલિમિનેટ। ચાલો હવે આપણે ત્રીજા વિભાગ પર આવીએ, અવોઇડિંગ કોમન એક્ઝામ મિસ્ટેક્સ। કઈ ભૂલો આપણે ભૂલથી પણ નથી કરવાની તે સમજી લઈએ। મોટાભાગના લોકો એક બહુ મોટી ભૂલ કરે છે। એ લોકો ઓડિયોના એક શબ્દને ઓપ્શનના શબ્દો સાથે મેચ કરવા જાય છે, પણ સાચી રીત એ નથી। આપણે શબ્દોની કોપી પેસ્ટ નથી શોધવાની, આપણે વાક્યનો ઓવરઓલ અર્થ એટલે કે ટ્રુ મીનિંગ શોધવાનો છે। શબ્દો ભલે અલગ હોય, વાત એ જ હોવી જોઈએ। બીજી એક કોમન ભૂલ, સૌથી લાંબો ઓપ્શન સાચો જ હશે એવું માની લેવું। જરાય નહીં। કોઈ સમરી લાંબી છે એનો મતલબ એ નથી કે એ સાચી જ છે। આપણે લંબાઈ નથી જોવાની, તેની એક્યુરેસી જોવાની છે। ઘણીવાર એકદમ ટૂંકી સમરી પણ સાચો જવાબ હોઈ શકે છે। અને આ ભૂલ તો ક્યારેય ન કરતા। પહેલો ઓપ્શન વાંચ્યો, થોડો સારો લાગ્યો એટલે ફટાક દઈને ટિક કરી દીધો। ના, હંમેશા ચારેય ઓપ્શન્સ ધ્યાનથી વાંચો અને એકબીજા સાથે કમ્પેર કરો। બેસ્ટ અને સૌથી બેલેન્સ્ડ ઓપ્શન શોધવા માટે બધા જ વિકલ્પો જોવા અત્યંત જરૂરી છે। હવે આવે છે આ વિશ્લેષણનો સૌથી ઇન્ટરેસ્ટિંગ અને ક્રુશિયલ ભાગ, પ્રો ટિપ્સ ફોર એલિમિનેશન। ગૂંચવણ ઊભી કરતા ઓપ્શન્સને કેવી રીતે ઉડાડવા, ચાલો એની ટ્રિક સમજીએ। આજના આખા સેશનનો આ ગોલ્ડન રૂલ છે, આને મગજમાં ફિટ કરી દો। સેમ મીનિંગ, ડિફરન્ટ વર્ડ્સ। સાચા ઓપ્શનમાં હંમેશા સમાનાર્થી એટલે કે સિનોનિમ્સનો ઉપયોગ થયો હશે। જો ઓડિયોમાં એક્સપેન્સિવ કીધું હશે તો જવાબમાં કોસ્ટલી હોઈ શકે। અર્થ એ જ, પણ શબ્દો અલગ। આ ટ્રિક તમને ક્યારેય છેતરાવા નહીં દે। આ ઉપરાંત થોડી એડવાન્સ્ડ ટેક્ટિક્સ પણ છે।
ઓલવેઝ કે નેવર જેવા એક્સ્ટ્રીમ શબ્દોથી હંમેશા દૂર રહેવું. જેમ કે કોઈ ઓપ્શન કહે કે આવું હંમેશા થાય છે તો એ ખોટું હોવાના ચાન્સ વધારે છે. એની જગ્યાએ મોટેભાગે આવું થાય છે એવો ન્યૂટ્રલ ટોન ધરાવતો ઓપ્શન વધારે ભરોસાપાત્ર હોય છે. આપણો જવાબ હંમેશા બધી જ રીતે બેલેન્સ્ડ હોવો જોઈએ. ચાલો હવે છેલ્લા વિભાગ તરફ આગળ વધીએ. રિયલ વર્લ્ડ ઇંગ્લિશ એપ્લિકેશન્સ. પરીક્ષા પતી ગયા પછી આ બધું ક્યાં કામ લાગશે? આપણને કદાચ એવું લાગે કે આ બધું માત્ર એક્ઝામ પૂરતું છે. પણ ના, આ સ્કિલ રિયલ લાઈફમાં બહુ કામની છે. યુનિવર્સિટીના અઘરા લેક્ચર્સ સમજવા હોય, ઓફિસની કોઈ મોટી મીટિંગની શોર્ટ સમરી બનાવવી હોય કે પછી જોબ ઇન્ટરવ્યૂમાં એકદમ ગોઠવાયેલો અને સચોટ જવાબ આપવો હોય, આ બધી જ જગ્યાએ આ સમરાઇઝિંગ સ્કિલ જબરદસ્ત કામમાં આવે છે. તો ફટાફટ એક ક્વિક રિકેપ કરી લઈએ. ઓડિયો ધ્યાનથી સાંભળો, જરૂરી કીવર્ડ્સ પકડો, સાચા અર્થને મેચ કરો, ખોટા ઓપ્શન્સને સ્માર્ટલી કાઢી નાખો અને સૌથી અગત્યનું, પસંદગી કરતી વખતે મગજ એકદમ શાંત અને કૂલ રાખો. તો શું હવે આવનારી પ્રેક્ટિસ ટેસ્ટમાં આ સ્ટ્રેટેજી વાપરવા માટે તૈયાર છો? ચોક્કસથી. આ સ્ટેપ સાથે તમારી કન્ફ્યુઝન દૂર થઈ જશે અને કોન્ફિડન્સ ડબલ થઈ જશે. આજના આ સેશનમાં જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર. જતાં જતાં માત્ર એટલું જ વિચારી જુઓ, જો આપણે ભાષાને માત્ર સાંભળવાને બદલે ખરેખર સમજવાનું શરૂ કરીએ તો આપણા માટે નવી તકોના કેટલા બધા દરવાજા ખુલી જાય, ખરું ને? શીખતા રહો અને આગળ વધતા રહો.